ખૂબ ખૂબ આભાર વ્યક્ત વીર માનધાતા કોલી સમાજ સંગઠન તરફથી કરું છું। આ તમામ માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ। ભાવનગરની આ પવિત્ર ધરા નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણ કુમાર સિંહજીની આ પવિત્ર ધરતી ઉપર માં ખોડિયારની આ પવિત્ર ધરતી ઉપર જ્યારે આવા મહેમાનો ઉપસ્થિત હોય અને જ્યારે મારી 151 બહેનોના સમૂહ લગ્નનું આયોજન હોય ત્યારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી માત્ર નિમિત્ત છે, પરંતુ નાનામાં નાના કાર્ય કરે એટલો મોટો ડોમ પોતાના હાથે ઊભો કર્યો છે, આ મંચ પોતાના હાથે શણગાર્યું છે। એ તમામ કાર્યકર્તાઓ માટે બંને હાથ ઉપર કરીને તાળીઓથી એમને વધાવી લઈએ મિત્રો। સાથોસાથ મારી 151 બહેનો આજે જ્યારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે હું કોઈ સલાહ સૂચન નહીં આપું। મારી ઉંમર માત્ર 30 વર્ષની છે, પરંતુ એટલું ચોક્કસથી કહીશ, એક નાના ભાઈ તરીકે, એક વીરા તરીકે, એક બહેન તરીકે તમને સલાહ આપવી છે કે જ્યારે પણ તમે લગ્ન કરીને તમારા નવા ઘરમાં જાઓ ત્યારે 1 વર્ષ સુધી એટલે કે 365 દિવસ સુધી મૌન અર્પણ કરજો। આવનારા 100 વર્ષ સુધી એ ઘરની રાણી બનીને તમે રહેશો, એટલે 1 વર્ષ સુધી ખાલી મૌન અર્પણ કરીને રહેજો મારી બહેનો। અને વિશેષ તમને આશીર્વાદ ભગવતી અને માનધાતા મહારાજને આપવાના કે તમારી કુંકેથી છત્રપતિ શિવાજી મહારાજ જેવા યોદ્ધાઓ જન્મ લે, તમારી કુંકેથી છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, એવા મહાપુરુષો તમારી કુંકેથી જન્મ લે ત્યારે એટલા ભાવિ અનુભવો સાથે જ્યારે રાજુભાઈ સોલંકી અને સમગ્ર ટીમ દ્વારા 2000 કરતા પણ જરૂરિયાતમંદ અને મા બાપ વગરની દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી આપ સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે મારી છેલ્લી વાત આપની સમક્ષ રજૂ કરીને મારી વાણીને વિરામ આપીશ કે આ કઈ ધરતી છે, આ કઈ માટી છે કે શબ્દ એક શોધો ને સહિતા નીકળે, અહીં કૂવો જ્યાં ખોદો ને સરિતા નીકળે। કે શબ્દ એક શોધો અને સરિતા નીકળે, અહીં કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે। તાસીર કંઈક જુદી છે આ ધરાની, અહીં મહાભારતને વાવો અને ગીતાજી નીકળે, અહીં મહાભારતને વાવો અને ગીતાજી નીકળે। વિશેષ વાતો નથી કરવી, આપ સૌ અહીંયા સમય ફાળવીને આ લગ્ન ઉત્સવમાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ તમામનું ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી વતી અને વીર માનધાતા કોલી સમાજ સંગઠન વતી આપ સૌનું તહે દિલથી હું બ્રિજરાજ સોલંકી ચરણોમાં નતમસ્તક વંદન કરીને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને બાપા સીતારામ।